નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। શરૂઆતમાં વાત કરીશું વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી વિશે। હાલમાં અરબી સમુદ્રમાં સોમાલિયા તરફથી આવતા પવનોથી દક્ષિણ ચીન સમુદ્રમાં વાવાઝોડું બની રહ્યું છે। આ પવનો બંગાળના ઉપસાગર તરફ જતા હોવાથી ત્યાંથી આવતી સિસ્ટમો કમજોર થશે। પરિણામે દેશના અંદરના ભાગોમાં હાલ ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજ વધારે રહેશે तो लोकल वरसादी सिस्टमों विकसी शके। आवी लोकल सिस्टमों द्वारा केटलाक विस्तारमां गाजवीज साथे छूटो छवायो वरसाद पड़ी शके छे, जेना कारणे जुलाईना चौथा सप्ताहथी ऑगस्टना प्रथम सप्ताह सुधी भारे वरसादनी शक्यता छे। तो आ तरफ हवामान विभागे आगाही करी है कि आगामी 7 दिवस राज्य में वरसादनी आगाही है गति ओછી પડશે। 17 થી 21 जुलाई दरमियान छूटो छवायो हळवो वरसाद रही शके। अमदावादमां पण हळवो वरसाद पड़ी शके, ज्यारे राज्यमां तापमानमां पण वधारो नोंधातो रहेशे। तो आगाहीकार अंबालाल पटेले जणाव्युं के 21 जुलाईथी वरसादनी शक्यता વધશે। जुलाईना चौथा सप्ताहथी ऑगस्टना प्रथम सप्ताह सुधी भारे वरसादनी शक्यता। हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है। कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म विथ लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है। और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। जुलाईना ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે। લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે। આ તરફ નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે, ત્યારે લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે તેવા છે। નર્મદાનું અનુપમ સૌંદર્ય ધરાવતા ધોધ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી। ત્યારે જિલ્લામાં આવેલ ટકારાના ધોધ વિશે ઘણા ઓછા લોકો જાણે છે। લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે। રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો, જેના કારણે ખૂબ જ મોટો અવાજ પણ આવતો હતો। આ ધોધને રાજાએ પથ્થરોથી ટાંકીને બનાવડાવ્યો હતો અને તેથી આને ટકારાના ધોધ તરીકે ઓળખવામાં આવે છે। હાલ ચોમાસામાં આ ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है। आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे, स्पेशली मॉनसून सीजन में अगर आए आप फैमिली के साथ। बहुत अच्छी जगह है। અમારા ગામનો જૂના ગામનો રોડ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક, અને તેથી 3 કિલોમીટર થાય છે, પણ સરકાર કંઈક ચાલુ કરે પ્રવાસીઓ આવે જોવા જેવું છે બધું। તો આ તરફ કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી છે। અહીં ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત, જ્યારે 3 અન્ય ઘાયલ થયાના સમાચાર છે। અહીં એક દિવસ પછી યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। બીઆરઓ એ કામ પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં કામદારો અને મશીનો તૈનાત કર્યા છે, જેથી બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંનેથી यात्रा ફરી શરૂ કરી શકાય છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે બંને રૂટ પર સમારકામનું કામ હાથ ધરાયું છે। બાલટાલ ધરી પર ડોમેલ ગેટથી માત્ર 2 કિલોમીટર દૂર ગુફા ટ્રેક પર કાદવ સાથે ભૂસ્ખલન થયું, જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। તો ઉત્તરાખંડના પર્વતોમાં સતત વરસાદ અને બંધમાંથી પાણી છોડવાના કારણે સંગમ ખાતે ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ છે। અહીં ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। બડે હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા।
ગંગા અને યમુના નદીઓએ બડે હનુમાનજીનો અભિષેક કર્યો. હવે બગડા અને સલોરીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસવા લાગ્યા છે. ગંગા અને યમુના નદીઓના પાણી છલકાઈ જવાના કારણે બક્ષી ડેમથી નાગવાસુકી મંદિર થઈને સંગમ જતા ગંગા રસ્તો પણ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. પૂરના કારણે નાગવાસુકીની આસપાસના ડઝન બંધ ઘરો તરફ જતા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જે રસ્તાઓ પર પહેલા વાહનો દોડતા હતા ત્યાં હવે હોડીઓ દોડવા લાગી છે. मुरादाबाद से आए हैं, ये हमारा 3rd टाइम विजिट है। इससे पहले हम एक बार कुंभ में आए थे और उसके पहले एक बार आए थे, तो हमने सोचा था अब यहाँ पे दोबारा मतलब तीसरी बार स्नान करेंगे, बट यहाँ पे अब बिल्कुल कुछ है ही नहीं स्नान करने जितना, तो अब बस हम यहीं से जाएंगे। उत्तराखंड के पहाड़ों में लगातार बारिश हो रही है और बांधों से भी पानी छोड़ा जा रहा है, जिसके चलते संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियां उफान पर हैं। आप देख सकते हैं कि इस वक्त मैं गंगा पथ पर मौजूद हूं, जो नाग वासुकी के लिए मार्ग जाता है। 2019 के कुंभ के पहले इसे यहाँ पर खड़ंजा मार्ग बनाया गया था और यहाँ पर अब पूरी तरह से पानी भर गया है। और आप देखिए कि सामने जो बघाड़ा का इलाका है, उधर सलोरी का इलाका है, इन तमाम इलाकों में पूरी तरह से पानी ही पानी नजर आ रहा है। नावें आप देखिए कि किस तरह से यहाँ हिचकोले खा रही हैं। जिस तरह से समुद्र में तेज लहरें उठती हैं, वैसी लहरें यहाँ पर हवा के साथ इस बाढ़ के पानी में नजर आ रही हैं। तमाम जो घर हैं यहाँ पर किनारे आप देख सकते हैं कि ये घर भी डूब गए हैं। कुछ बच्चे हैं जो कि इस पानी में नहा रहे हैं, वो यहाँ पर लुत्फ उठा रहे हैं इसका। लेकिन जो संपर्क मार्ग है यहाँ से नागवासुकी की ओर जाने का और संगम जाने का, वो मार्ग अब जो है पूरी तरह से कट गया है। यानी कि जिस सड़क पर पहले मोटर गाड़ियां फर्राटा भरती थी, वहां अब नावें चल रही हैं और नावों के जरिए यहाँ पर लोग जाते हैं या दूसरी तरफ से घूम कर वो संगम तक जा सकते हैं। फिलहाल अभी बाढ़ जो है वो 24 घंटे सिंचाई विभाग के कंट्रोल रूम से उसको मॉनिटर किया जा रहा है और जिस तरह से बांधों से पानी छोड़ा गया है उसके मुताबिक अभी आने वाले दिनों में जल स्तर और बढ़ने की संभावना है, जिसको लेकर जिला प्रशासन पूरी तरह से अलर्ट मोड में है। सर्वेश दुबे, न्यूज 18 प्रयागराज। તો મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રેવાને પાણીના ધોધનું શહેર પણ કહેવામાં આવે છે. અહીં બનેલા તળાવનો મેઘધનુષ્યના રંગનો પડછાયો દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. રેવામાં 60 થી 70 કિલોમીટરની ત્રિજ્યામાં તમને ચોક્કસ કોઈ ને કોઈ ધોધ જોવા મળશે. આવો જ એક અનોખો ધોધ છે પૂર્વા ધોધ. આ ધોધ રેવાથી 25 કિલોમીટરના અંતરે વીણા સેમરિયા રોડ પર આવેલો છે. દૂર દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે. અહીં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા છે. અહીં પ્રવાસીઓના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. यहाँ प्राकृतिक देखिए, नेचुरल है चीज़ें, लोगों ने बनाई नहीं है, ये चीज़ें नेचुरल हैं। वो तो आप देख के जान पाएंगे कि कितना अद्भुत नज़ारा लग रहा है यहाँ पे। यहाँ तो हालांकि 12 महीने इसी तरह का रेनबो बनता है। वाटरफॉल का अनुभव किया, बस थोड़ा सा मौसम अच्छा होता तो और अच्छा एक्सपीरियंस हो सकता था। बाकी सब एमपी काफ़ी अच्छा लगा मुझे और अभी मेरा 1-2 दिन एमपी में और है, देखते हैं कैसा एक्सपीरियंस रहता है आगे का। देखिए, यहाँ पे वन विभाग और पुलिस विभाग दोनों लोगों के जो कर्मचारी हैं यहाँ पे नियमित तौर पे भ्रमण करते हैं। मैक्सिमम लोग जो है आसपास के आगंतुक आते हैं, सबको यही सलाह दी जाती है कि जो रेलिंग बनी हुई उससे 1 मीटर दूरी बना के रखें और बिल्कुल आपने जो नेचुरल यहाँ प्राकृतिक वो है झरना है उसका आनंद लें। वहाँ पे अब क्योंकि जैसे ही पानी आता है सैलानी भी बहुत अधिक मात्रा में आते हैं और जिसको लेके एक हमारे लिए चैलेंज रहता है। निश्चित रूप से हमने सभी थाना प्रभारी को उसमें निर्देशित किया है कि आवश्यकता अनुसार वहाँ पे बल डिप्लॉय करें और प्रशासन ने भी कोटवार और पटवारियों को भी वहाँ पे निर्देशित किया है कि उनको भी वहाँ पे उपस्थित होना है। તો આ તરફ વડોદરામાં આંગણવાડીમાં બાળકને ઢોર માર માર્યાના સમાચાર છે. અહીં આંગણવાડી વર્કરે માર માર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બાળકના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી. પરિવારજનો પાદરા પોલીસ મથકે પહોંચ્યા. પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ દ્રશ્યો જો પરિવારજનો પાદરા પોલીસ મથકે પહોંચ્યા છે. અહીં બાળક પર આંગણવાડી વર્કરે હાલ માર માર્યા હોવાની વિગત છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જે આક્ષેપો થઈ રહ્યા છે આંગણવાડી વર્કર પર, શું છે વધુ વિગત? બિલકુલથી જો આપણે આંગણવાડીની વાત કરીએ તો સામાન્ય રીતે ગરીબ ઘરના બાળકો આંગણવાડીમાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે જતા હોય છે, સામાજિક વ્યવસ્થા શીખવા માટે જતા હોય છે, પરંતુ પાદરા તાલુકામાં એક આંગણવાડી જે છે તે વિવાદમાં આવી છે. જે વાલી છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમનું એક નાનું કોઈ જે બાળક આંગણવાડીમાં ભણવા માટે ગયું હતું ત્યારે જે આંગણવાડીના એક કર્મચારી છે, મહિલા કર્મચારી, તેમના દ્વારા એ બાળકને ઢોર માર મારવામાં આવ્યું હતું. પ્રાથમિક વિગત એવી મળી રહી છે કે બાળક
મસ્તી કરતું હતું, એના કારણે તેને માર મારવો. પરંતુ જો બાળક મસ્તી નહીં કરે તો પછી મસ્તી કોણ કરશે, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બાળકને બરડાના ભાગે, પીઠના ભાગે કેટલીક ઈજાઓ પહોંચી છે. ત્યારે બાળકને પ્રાથમિક સારવાર મળે ત્યાં પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે. તો સાથે સાથે જે પરિવાર છે, માતા પિતા છે, તેમની ફરિયાદ લેવાની તજવીજ જે છે તે પાદરા પોલીસે શરૂ કરી. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે રોડ પર અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યા. એસટી બસના ડ્રાઈવરે સાઈડ માંગતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઈસમે ઉશ્કેરાઈને બસના કાચ તોડી નાખ્યા. આ ઈસમ ઇકો ગાડીને બાઇક વડે ધક્કો મારીને લઈ જઈ રહ્યો હતો અને તે દરમિયાન બસ ચાલકે સાઈડમાં રહેવાનું કહેતા મામલો બિચક્યો. ઈસમે લાકડા વડે હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે. હું બુકિંગ કરતો હતો એટલે મુસાફરે ખાલી એટલું કીધું ભાઈ તું ગાડી અમને જવા દે, તો એ તરત લાકડા હુમલો લઈ અને ડ્રાઈવરને મારવા દોડ્યો. એટલે મારો દરવાજો ના ખોલ્યો તો ગાડી અમે ઊભી કરી દીધી કે અકસ્માત બની ન જાય એના અનુસાર. તો ડ્રાઈવરનો દરવાજો ખોલીને ડ્રાઈવરને મારવા પડ્યો. હું તરત બુકિંગ કરતા ડ્રાઈવરે પકડી પાડી સાઈડમાં કરી દીધેલા. એટલે મુસાફર બી બચાવવા માટે અમને આવી ગયા. એટલે મુસાફરને મારવા દોડ્યો એટલે પાછલી બારીનો કાચ ફોડી નાખેલ છે. મારા કંડક્ટરે મને અંદર ખેંચી લીધો એટલે મારી પર કોઈ ઈજા કે કોઈ નુકસાન ના થયેલ, પણ જો માર્યું તો મારી ગંભીર હાલત હોત એવું. એની પાસે લાકડી હતી. તે દરમિયાન પાછળની બારીમાંથી પેસેન્જરોએ કંઈક બોલ્યા હશે કે ભાઈ તું કેમ આવું બધું વર્તન કરે છે. તે દરમિયાન આ ભાઈએ પેસેન્જર પર હુમલો કરતા પાછળનો કાચ ગાડીનો ફોડી નાખ્યો. તો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં જે ઈસમ છે તેના દ્વારા દાદાગીરી કરવામાં આવી. અહીં એસટી બસના ચાલક છે તેમજ કંડક્ટર સાથે પહેલા તેને બોલાચાલી કરી, પછી તે બાદ જે એસટી બસમાં સવાર મુસાફર હતા તેમને અટકાવ્યા તો તેમને પણ મારવા માટે દોડ્યા. તે દરમિયાન તેને લાકડી વડે એસટી બસનો કાચ ફોડી નાખ્યો. નોંધ્ય છે કે આ મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે. તો અમદાવાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. શાહીબાગમાં લારીઓ ઊંધી કરી હોવાનો આક્ષેપ છે. સ્થાનિકોએ પોલીસનો પીછો કરીને ઘેરી લીધા. પીએસઆઈ નશામાં હોવાનો લોકોનો આક્ષેપ છે. લારીઓ બંધ કરાવવા ગયેલા પીએસઆઈએ નશામાં લારીઓને ટક્કર મારી હોવાની સ્થાનિકોનો આરોપ છે. અહીં વિડીયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ પણ હાથ ધરી છે. રસ્તા પર અડચણરૂપ લારીઓ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો. તો અમદાવાદના આ દ્રશ્યો છે. શાહીબાગ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. અહીં જે સમગ્ર વિગત મળી રહી છે કે પોલીસ જ્યારે દબાણ દૂર કરવા માટે રસ્તા પર અડચણરૂપ લારીઓ દૂર કરવા માટે પહોંચી હતી તે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, સ્થાનિકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણના સમાચાર હતા તેને લઈને શું અપડેટ? હજી વાત કરીએ તો ગત મોડી રાત્રે જ્યારે પોલીસને આ મેસેજ મળ્યો હતો ત્યારે પોલીસ છે તે ત્યાં પહોંચી હતી અને જ્યારે પણ લારી જે ચાલુ લારીઓ હતી મોડી રાત્રે અને લારીઓ બંધ કરાવવા માટે પોલીસ પહોંચી ત્યારે સ્થાનિકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું અને જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો હતો. સ્થાનિકો દ્વારા લોકો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે કે પોલીસ હતી તેમાંથી જે પોલીસ અધિકારી છે તે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે તે તપાસનો વિષય છે. વિડીયોના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં હકીકત સામે આવશે કે આખરે મામલો શું હતો. પરંતુ હાલમાં જે પ્રકારે રસ્તા વચ્ચે અડચણરૂપ લારીઓ હતી તેને લઈને સાયબર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે વિડીયોને આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તથ્ય શું છે, હકીકત શું છે, સ્થાનિકોના આક્ષેપને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હવે જઈએ રાજકોટ કે જ્યાં મંજૂરી વગર જ રાઇડ્સ ધમધમે છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં મંજૂરી વગર રાઇડ ચાલુ છે. તંત્રએ ચેતવણીના બોર્ડ મૂકીને સંતોષ માની લીધો. દરરોજ મોટી સંખ્યામાં બાળકો અહીં રાઇડ્સમાં બેસે છે, પરંતુ તંત્રએ તો માત્ર અહીં બોર્ડ્સ લગાવીને ચેતવણીનું બોર્ડ લગાવીને સંતોષ માન્યો છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, એક તરફ મેળામાં રાઇડ્સને નથી આમંત્રણ આપવામાં આવ્યું, રાઇડ્સ નહીં હોય, બીજી તરફ અહીં રેસકોર્સ ગ્રાઉન્ડમાં મંજૂરી વગર જ રાઇડ્સ ધમધમે છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં દરરોજ સાંજ પડતાની સાથે જ જે છે અલગ અલગ રાઇડ્સ ઉપરાંત જે છે એ જે ચકેડી સહિતની અલગ અલગ જે વસ્તુ હોય છે જે બાળકો ત્યાં રમવા જતા હોય છે, બાળકોના મનોરંજન માટેની અલગ અલગ જે છે વસ્તુઓ હોય છે. જો કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ધમધમતી હોય છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાના તંત્રને પણ આ બાબતનો ખ્યાલ છે ને એટલા માટે જ તેઓએ ત્યાં જે છે એક બોર્ડ મારીને સંતોષ માની લીધો છે કે અહીંયા કંઈ પણ થાય તો એમની જવાબદારી અમારી નહીં રહે. જ્યારે
સૌથી મોટી બાબત એ છે કે જ્યારે તંત્રના જ ગ્રાઉન્ડમાં આ રીતના પ્રવૃત્તિઓ થતી હોય છે, એમની મંજૂરી પણ નથી લેતા હોતા, ત્યારે કોઈ બાળકનું જે છે આકસ્મિક મૃત્યુ થાય અથવા તો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આ જવાબદારીથી હાથ ખંખેરવા માટે માત્ર ને માત્ર બોર્ડ લગાવી અને કે તંત્ર સંતોષ માનતું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. પરંતુ જો તંત્ર ધારે તો આ જગ્યાએ કાર્યવાહી પણ કરી શકે છે, પરંતુ કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર આ બોર્ડ લગાવ્યા છે, જે શહેરમાં પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બિલકુલ હાર્દિક આભાર માહિતી આપવા બદલ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો એ લોકમેળો ચકડોળ વગર જ ચકડોળે ચડ્યો છે. આ લોકમેળાને ગણતરીના જ દિવસો બાકી છે, પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવા બાબતે કોઈ પણ પ્રકારના આદેશ નથી આપવામાં આવ્યા, જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડનો મુદ્દો ટલ્લે ચડ્યો છે. ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, કલ્ચરલ એક્ટિવિટી તેમજ ગુજરાતના નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી તેમના મંતવ્ય માંગવામાં આવી રહ્યા છે. પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજનને અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવામાં આવશે. તો હવે વાત, શું સાબર ડેરીનો વિરોધ શાંત પડશે? દૂધ ઢોળી વિરોધ પર બોલ્યા શામળ પટેલ. દૂધ ઢોળવાને લઈને ચેરમેનની અપીલ. દૂધ રસ્તા પર ઢોળવું એ પાપ સમાન છે. દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોનો ચાલે જ નહીં. દૂધ ઢોળવાનું કૃત્ય એ પશુપાલકોના નામે સ્વાર્થી તત્વોનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દૂધ ઢોળવાને બદલે બાળકો અને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરવામાં આવી રહી છે. દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું. ચેરમેન શામળ પટેલ આ દ્રશ્યો જોઈને જીવ બળતો હોવાનું પણ કહી રહ્યા છે. કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને કરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે, પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે. આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી ટોળકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે. અમુક સ્તરે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે, પણ અસહનીય છે. તો અરવલ્લીમાં બાયડના તેનપુરમાં મહિલા પશુપાલકોમાં રોષનો માહોલ. આક્રોશ સાથે મહિલાઓએ સાબર ડેરી ચેરમેનના છાજિયા લીધા તેમજ ચેરમેનની નનામી કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો. દૂધ મંડળી આગળ 200 કરતાં પણ વધુ મહિલાઓએ ભારે વિરોધ કર્યો. ત્યારે મહિલાઓ આક્રમક બનતા સાબર ડેરીનો વિરોધ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. અમારા 75 ભાઈઓને પૂર્યા છીએ જેલમાં, એમને છોડી મૂકો. અમારો નફો અમારે 25% જોવો એ ક્યારે આપશો? તારીખ આપો, ત્યાર પછી જ અમારું દૂધ ચાલુ થશે. હા સોમરિયા, સમય થયો છે એક નાનકડા વિરામનો.